આ તો બહુ દિવસ થયા. બહુ દી ત્યાં મારા ઘર મારતા હતા બધા લોકો, મારા ઘરમાં રહેવાની જતા ને હા એટલે નશારીમાં મેં હતી. કોણ મારતા હતા તમને? ખડે હો જાઓ, ખડે હો જાઓ, ખડે હો જાઓ. ઊભા થઈ જા, ઊભા થઈ જા માસી. શું નામ છે? नाम क्या आपका? नाम क्या मासी आपका? कहाँ के रहने वाले हो आप? बेन नाम क्या आपका? खाना खाने का है? नहीं खाने का? भूख नहीं लगी? नाम क्या आपका? आपका नाम बताइए ना. શું નામ છે તમારું? રંજન. રંજના બેન, વાહ ભાઈ વાહ. કાના રહેવાસી? સુરત સામલ. સુરત સામલ. કયો જિલ્લો આવે માસી? રંજનબેન કેવા તમે? રાયસિંગભાઈ. અહીંયા કીધું ને રહેવો છો? ચદાનું બહુ તો નશી આવ્યું. કેટલા દી થયા? આ તો બહુ દિવસ થયા. બહુ દી થયા. મારા ઘર મારતા હતા બધા લોકો, મારા ઘરમાં રહેવાની જતા ને હા એટલે નશારીમાં મેં હતી. કોણ મારતા હતા તમને? કોણ મારતા હતા તમને યાદ છે? તમારા લગ્ન થયા? નથી થયા. તમારા પપ્પાનું શું નામ છે? રાયસિંગભાઈ. રાયસિંગભાઈ. એ ક્યાં રહે છે? સુરત સામલ. અને અહીંયા કેમ રીતે આવ્યા તમે? હે? અહીંયા કેમ રીતે આવ્યા? हाँ चलो 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 आ जाओ, इधर आ जाओ. अभी हम आनंद ज़िले के अंदर एक छोटा सा गांव करके है, वहाँ पे एक बस स्टैंड है और बस स्टैंड के अंदर बहुत ही दुर्गंध से भरा है ये बस स्टैंड और काफ़ी सारा कचरा जो लैटरिन काफ़ी सारा वहाँ पे भरा है और वहाँ पे वो काफ़ी दिनों से शायद वो पड़े हैं, यहीं पे खाना यहीं पे सोना और सही तरह से बात भी नहीं कर रहे वो. चलो કેટલા સમયથી આયા નહીં? દિવસ અઠવાડિયું તો આવી. અઠવાડિયેથી અહીંયા આવ્યા છો? બધા કપડા આવેલો ને હા પહેરી વરસાદ પડે એટલે ભાવ પહેરી ભાવ એવું કરીને મૂકી દઉં. હા ભાઈ જય સિયારામ. જય સિયારામ. શું નામ છે ભાઈ તમારું? લાલાભાઈ શેતાભાઈ ભરવાડ. છે આ બેન ને કેટલા દિવસથી ભાડો છો અહીંયા? લગભગ મહિનો થઈ ગયો અહીં. મહિનો થઈ ગયો. દોઢ મહિના જેવું થઈ ગયું. બેન મતલબ કોઈને હારે છે કે કેમ રીતે અહીંયા નહીં આવેલા છે આવો તમને? તો રસ્તા ઉપરથી આવ્યા હતા તો અહીં બસ સ્ટેન્ડે હતા એટલે આપણે હા અહીં પબ્લિક બધી હેરાન કરે છે એને કરતા રિક્ષુ કરીને કંઈક આશ્રમમાં હા એટલા માટે મેં તમારો કોન્ટેક્ટ કર્યો હતો. છે. કેટલા દિવસથી અહીંયા માસીને ભાડો છો? લગભગ દોઢ મહિનો તો ખરો. દોઢ મહિનો. દોઢ મહિનો ફિક્સ. ખાવા પીવાનું બધું હા અહીંયા? હા આજુબાજુમાં ઘરે જાય પેલા ઘેરથી ખાવા આલે ત્યાંથી આલે ગમે તે ગામમાં જાય તો ખાવા આપે હા પણ શું પબ્લિક અહીં બસ સ્ટેન્ડે રહે એટલે પબ્લિક અહીં દારૂ પીને કોઈ દુરુપયોગ કરે એની કરતાં આશ્રમમાં એટલા માટે મેં ફોન કર્યો. હા હા આ કયું એરિયો કહેવાય આના ગામ? આ ગામ છે રાતળાવ, તાજી આણંદ, જિલ્લો આણંદ. હા રાતળાવ લાગે. રાતડા. અમુક ટાઈમે પાણી પી જાય અમુક ટાઈમે ના, કોઈ ભાન નહીં બેન ને તો. હા તમારે આવું છે આશ્રમમાં? ખાવા પીવા કપડા બપડા બધું નાવાનું બસ કશું કરે નહીં. અહીંયા શું થયું તું? શું લાગ્યું? હા કઈ યાદ છે તમને? તમને અહીંયા કોણ લાવ્યું છે બે? કઈ યાદ છે? શું નામ છે તમારું? રંજન. રંજનાબેન. નામ તો બહુ સરસ છે. પપ્પાનું નામ શું છે બેન? અને ગામ કયું તમારું? સુરત સામલ. ઘરે કોઈ છે? મમ્મી પપ્પા? પપ્પા તો કોઈ નહીં. તો કોઈ નહીં. મમ્મી પપ્પા તો જતા કોઈ નથી. પપ્પા જીવે છે? મારમાં હતી ને મામા હા ચદરાની મરી ગયા છે. મારમાં નહીં. હા પપ્પા છે? પપ્પા મમ્મી મરી ગયા? પપ્પા છે? પપ્પા તમને આવું આ શું થાય છે? તમે આમ આમ કરો છો? મારા ખેંચો આવે છે?
એમાં કાકો સુધારણ મરી ગયા હા પણ મારી નાતી ને મારી સુધારણી મરી ગઈ હા તો તમારો ભાઈ છે બોન એકલી હે બેન એકલી જ છે ये कई जगह रहे से शौकजन मुवाड़ी यहाँ की जो पब्लिक है बोल रहे हैं कि 1-1.5 महीने से यहीं पे वो सोते खाते पीते और आसपास के गांव वाले जो उनको खाना पीना देते नशा करते नशा की वजह से बेन को परेशान करते इस वजह से हमारा दुरुपयोग होता है बेन का मेरे हिसाब से शायद उन्होंने 2 साल हो चुके होंगे नाये ने और पूरे बाल उनके जम चुके हैं पूरे कड़क हो चुके हैं કેટલા ભણેલા છો બેન આઠમાં ઉઠી ગયેલી હાથ જ પાસ હાથ 5-6 આઠમાં મેં ઉઠી ગયેલી એક જ વખત પરીક્ષા આપીને હા. બીજી વખત આપીને થોડી પછી ઉઠી ગયેલી હા તમારા લગ્ન થઈ ગયા છે હું લગ્ન થાય ગયા પણ છૂટું વાળી દીધી છૂટું હાલ દીધું છોકરા છે તો ના તમારા ઘરવાળાનું શું નામ છે નટુ નીલેશ નટુ નટુભાઈ નટુ તો નટુ કે નહીં નીલેશ કે તમારે આવું છે ને અમારા હારે નાવા ધોવા ખાવા પીવાનું ઘણું મળશે આવશો મજા આવશે અમારા હારે હા બેસી જાઓ चलो कोई बात नहीं दोस्तों फाइनली बेन को ले लिया यहाँ से लेके जाएंगे अच्छी जगह जहाँ से उनके कोई अच्छी देख रेख हो तो फाइनली बेन का वेरिफिकेशन हो चुका है और यहाँ से लेके जाएंगे आनंद आश्रम जहाँ से उनकी अच्छे से अच्छी देखभाल हो सके जहाँ टाइम से खाना पीना रहने के लिए अच्छी सुविधा मिल सके चलो अच्छा अच्छा चलो क्या हुआ શું થયો હા તો હાલો પકડો પકડો મારા હાથ શું થાય છે हाँ खाई नहीं हालो और फाइनली हम पहुंच चुके हैं आनंद आश्रम में चलो बैठो क्या हुआ आपको हाँ हाँ ये तो તમને અત્યારે નવરાવશું ને મસ્ત સરસ તો નવા તમને કપડા આપશું રહેશું ને અહીંયા મજા આવશે તમને તમારા જેવા ઘણાય છે અહીંયા मेरे कपड़े पकड़े हैं मैं यहाँ कैसे रहूँ काफ़ी अलग अलग बात कर रहे थे और धीरे बहुत बात करती इस वजह से थोड़ा सा समझ में नहीं आता अभी हम आनंद सिटी के अंदर जो आश्रम आया है वहाँ पे रंजन बहन को लेके आए आप रहेंगे ना यहाँ पे मजा आएगा आपको તમારું નામ શું છે બેન રંજનબેન રંજનબેન તમારા પપ્પાનું નામ શું છે રાયસિંહ અને ગામ સુરસામલ ઘરે કોણ કોણ છે आता तो मान કાકો હોય પણ નહીં હતો मान કાકો તમે ઘરથી કેટલા વર્ષથી નીકળી ગયા છો યાદ છે રંજનબેન તમે કેટલા ભણેલા છો હાથ જ હાથ ભણેલા છો કયા કામ ભણેલા છો તમે સુરસામલ જિલ્લો કયો આવે ખેડ્યા તાલુકો નડિયાદ જિલ્લો ખેડ્યા नहीं याद तो दोस्तों देखो बदलाव इतना हो चुका है उनमें कि पहले जब हमने उनको वहाँ से लिया था तो कुछ भी हंस नहीं रहे थे कुछ भी बात भी नहीं गाड़ी में हमने बिठाया तो वैसे शांत और चुपचाप बैठे रहते थे अभी देखो उनको निला धुला के फ्रेश हो गए तो उनके चेहरे पे कितनी सारी खुशी आई है और ज़्यादा कुछ भी उनके ज़िंदगी के बारे में वो कुछ भी जानते नहीं है और कुछ भी उनको याद भी नहीं है और रंजन बेन अभी हमारे आनंद जो पोपट भाई फाउंडेशन आश्रम में है रंजन बेन आया રહેવું છે ને તમારે મજા આવશે रंजन बेन के हाथ पे कुछ टैटू लिखा के रखा है आ કોનું નામ છે हाँ आता नहीं मार गया खाली है तो कखत पहने खाली खाली पड़્યું છે हाँ बात इच्छा है तो ज़्यादा से ज़्यादा वीडियो को शेयर करें जहाँ से रंजन बेन का परिवार मिले चलो जय हिंद जय भारत